હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો મારા નામમાં તમારું સ્વાગત છે. તો સવાર પડી તો અને હું તો બ્રશ કરતી છું, હવે એવું વાંચું અને ચા પીએ બેઠીશું. એટલે તો ઊંઘ્યા હા અને કિસ્સા હાલ ઉઠીએ. કિસ્સા જય શ્રી રામ. ચલો ગાઈસ, હું ચા પી લઉં. તો બ્રશ કરીને હવે ચા પીએ બેઠી હ. કિસ્સા ચા પી લે હડો ભાઈ નામ કરો પછી તો પપ્પાને જાગવાનું ઉઠાડો. તો બ્રશ કરીને ચા પીએ બેસી જશું. કિસ્સા જય શ્રી રામ. અને કિસ્સા બ્રશ કરીને ચા પી અને સીધો લેસન લખવા બીજો હું ત્યાં પપ્પા ચા પીને નહીં લે હો જય મેળીમાં. તો કઈ ઝૂકી તો નહીં દઈને દિયાબત્તી કંઈ હેડે આવા. વિકી તો જ્યાં જાગા ઉઠી બ્રશ કર્યો અને ચા પીએ બેઠો. બોલી જય શ્રી રામ. ચા કાઢે હડો હું આવું. કિસ્સા તો નહીં ટીવી જોવો હ. સવાર થઈ જશું અને ઓય પાવડરમાં કપડો પલા દીધો હી અને લોટે બધી કાઢ્યો મમ્મીએ છોકરાના ટિફિનમાં નાસ્તામાં લઈ જવા ખાવા. અને ભીંડાનું શાક બનાવવાનું હોય તો ભીંડા ધોઈયાલા કિસ્સા બે લુખ હ અને ભૈલું એ નહીં રહ્યો હ. અને હવે મારે હ લસણ ફોલું હ તો લસણ ફોલીને લસણ પીસી નાખું અને ભીંડા સમારી દઉં. પછી સખી બેન જય શ્રી રામ. અને નાસ્તો બની ગયો હ અને ટિફિને બની ગયું છે. તો નાસ્તામાં ટિફિનમાં બનાવ્યું છે ભીંડાનું શાક બનાવ્યું હ અને રોટલી બનાવી છે. જાગો બેહ્યા ખાવા અને હવે કિસાન સાક્ષી બે જણો નાસ્તો કરી લો. વાગી જ્યાં કિસ્સા હેડી સ્કૂલમાં તે ગોગાન જેમલડીમાં. બાય બાય. પેલું યુનિફોર્મ પહેર ફટ લઈ. સાક્ષીથી તૈયાર થઈ જઈ તાર ટિફિન લીધું જય ગોગાન જેમલડીમાં. જો ચલો કરીને જો ચલો કરી આ યુનિફોર્મ પહેર હેડ. તૈયાર થઈ ગયો ને હવે સ્કૂલમાં. એનો વજન નહીં ને એટલો તો એનો બેગનો વજન છે. ટિફિન આવી પાણી બોટલ આવીને જય ગોગા અને જય મેલડીમાં. જય ગોગા જય મેલડીમાં. ટાટા. મસ્તી ના કરતો હો અને આસન આપ્યું હોય ને એમાં બેસજે તો જીતાન આપ્યું તને તેના બેગમાં મેકાયું મીએ આ પેલા દાડા વરસાદ હતા મેકાય તું જ ને સાક્ષી અંગત મોકલાય તું ખબર લઈને આવી સાક્ષી. ચડો જય ગોગા જય મેલડીમાં. છોકરા તો સ્કૂલમાં જતા રહ્યો અને મેં ચાના નાસ્તાના વાસણ કાઢ્યા એકન. તો ચલો હવે વાસણને ઘસી દઉં પછી કચરા પોતું કરું. કપડો તો સવારે ધોઈને મૂકી જ જતો મેં અને હવે હને વાસણને ઘસી કાઢું હેડો. તો કઈ જગ્યા તો વાગી જશું અને આમાં તો વાસણને ધોઈ કાઢ્યું. ટોયલેટ બાથરૂમ મેં ધોઈ દીધું છે. કચરો વાળીને હવે પોતું કરું રસોડામાં કરી. હવે બે રૂમમાં કરવાનું બાકી તો પેલો કચરો પોતું કરી અને પછી વધવાનું કરું. તો કઈ આપણે તો કચરા પોતું થઈ ગયું છે અને સવાર 11 જેવું થઈ ગયું છે. અને હોય તો આપણો કારેલા સમારા બેઠો છીએ. મને કારેલાનું શાક બહુ ભાવે છે. તો ચલો કારેલાને હું સમારી લઉં તને. તો આવી જશું અને હું શાક સમારી રહીશું. શાક મીઠું નાખી અને મેં કીધું અને ડુંગળી સમારી દીધી છે. તો કારેલા ડુંગળીનું શાક બનાવવાનું છે. ચલો પહેલાં શાક વગાડી દઉં. લોટ થોડો બધેલો છે થોડો વધવાનો સવારે બધો એટલો તો હેડો શાક વગાડી બેઠો દઉં. તો કંઈક 12:10 થઈ જઈશું. હું રોટલી બનાવી જાઉં છું અને વિકીને ખાવા બેહાડી દીધા હું. તો મસ્ત કારેલાનું શાક બનાવ્યું છે. ડુંગળી છે ગોળ છે રોટલી છે. તો વિકી ખાઈ લઈ પછી રોટલી બનાવી એ ખાઈ લઉં. તો ચલો હું રોટલી બનાવી દઉં ફટાફટ. વિકી તો ખાઈ રહ્યા અને હવે હું બેઠી છું ખાવા. તો ચલો ખાઈ લઉં. તમે તો ખાઈ લીધું અને વાસણ કાઢ્યા ખાધાના અને ખાધું હતું એટલા બધું કરી દીધું. સવારે આખા ઘરમાં કચરા પોતું કરી દીધું એટલે વિકી ફોન જોઈ છે. તો ચલો વાસણ ઘસી પછી બનાવી લઉં. તો કંઈ 5 વાગી જાવ એટલે છોકરા તો સ્કૂલમાંથી આવી ગયો હું અને ચા તો બનાવી મેલ્યો હોય એડવાન્સમાં એટલે પીવા માટે. કિસાને આવી ગયો હું. કિસાને તો આવી ગયો ટ્યુશનમાંથી અને કાલ તો શિખર રજા હા નહીં અલી પણ હવે કોઈ હા કોઈ એવું ના હોય. હેડા અગરબત્તી કરી દે બેટા. તો ગાઈ એમાં તો પપ્પા ના હોય એટલે એમાં જાગો અગરબત્તી ને બધું એ જ કરી દે એટલે એમાં વાંધો ના આવે. હેડો જાગો. તો કઈ પૂરા થઈ જશે ને અમે તો ખાવા બેસી જઈએ. ભૂખ કિસાન જાગો કારણ કે વિકી થોડું મોડું થશે આવતો એટલે તો બનાવીશ ખીચડી લસણની ચટણી બનાવીશ
બાજીનો રોટલો અને રોટલી બનાવી ગરમ. તો ચલો ખાઈ લઈએ અમે. તમે તો ખાઈ લીધું અને હું કચરા પોતું કરું અને પીતા વાસણ ગલતી સે મિસ્ટેક થઈ જાય. ચલો ફટાફટ કચરા પોતું ને કરી પછી ખાટાને પતી દઉં. સ્વાધ્યાયમાંથી ઘેર આવી જાઓ તો એડા બધા જીતે એમ કરી દઈએ. મમ્મી જય શ્રી રામ. જય શ્રી રામ. બોલું જય શ્રી રામ. તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.